હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ક્રબ તૈયાર કરીશું. સ્ક્રબ આપણા ફેસ પરથી વ્હાઇટ હેડ્સ અને બ્લેક હેડ્સ રિમૂવ કરે છે અને ડાઘને પણ ઓછા કરે છે. જો તમને ખીલના ડાઘ અથવા વ્હાઇટ હેડ્સ અને બ્લેક હેડ્સ હોય તો તમે ઉપયોગમાં લઈ શકો છો. તો એના માટે સૌથી પહેલા આપણે ચોખાનો લોટ લઈશું, 1 ચમચી જેટલો ચણાનો લોટ લઈશું, એટલે કે બેસન લઈશું. આ બંને વસ્તુનો ઉપયોગ કરવાથી સ્ક્રબ તૈયાર થાય છે. હવે આપણે દહીં લઈશું. તમારી પાસે દહીં ના હોય તો તમે લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો, અને દહીં અને લીંબુ ના હોય તો પણ ચાલશે. દહીંનો ઉપયોગ કરવાથી સ્કિનમાંથી જે વ્હાઇટ હેડ્સ છે તે બ્લેક હેડ્સ છે એ રિમૂવ થાય છે. સાથે જ આપણે એલોવેરા લઈશું. લીંબુ અથવા તો દહીં નાખવાથી એલોવેરા જેલ જરૂરથી નાખવું જોઈએ, જેનાથી તમારા સ્કિન પર થોડું ખંજવાળ જેવી આવે અથવા તો સ્કિન ચચરે ને તો એલોવેરા ઠંડક આપે આપણી સ્કિનને, અને સાથે એલોવેરા આપણી સ્કિનને રિપેર પણ કરે. તો એના માટે એલોવેરા નાખવું જરૂરી છે. પછી આપણે લઈશું ગુલાબજળ. ગુલાબજળ પણ આપણી સ્કિનને ઠંડક આપે છે, સાથે જ આપણા સ્કિનને રિપેર કરવા તૈયાર કરે છે, સાથે જ આપણી સ્કિનને ટોનર તરીકે પણ ઉપયોગી થાય છે. આ બધી વસ્તુ લઈને મિક્સ કરવાની છે અને સ્ક્રબ તૈયાર કરવાનું છે. જો તમને સ્ક્રબ ખૂબ ઘાટું લાગે તો તમે થોડો ગુલાબજળ નાખી શકો છો અને આ સ્ક્રબ તમે તૈયાર કરી શકો છો. પછી ચહેરો ધોવાનો છે સાબુથી અથવા તો ફેસ વોશથી, અને પછી આ સ્ક્રબ જે આપણે તૈયાર કર્યું છે એ ફેસ પર લગાવવાનું છે. અપર ડાયરેક્શનમાં આ સ્ક્રબ આખા ફેસ પર લગાવવાનું છે, અને ખાસ કરીને જ્યાં પણ તમારા વ્હાઇટ હેડ્સ હોય, બ્લેક હેડ્સ હોય ત્યાં તો જરૂરથી લગાવજો. નાકની આસપાસ તો બધાને વ્હાઇટ હેડ્સ અને બ્લેક હેડ્સ હોય જ છે, અને સાથે નાક પર પણ હોય જ છે, અને ફોrehead પર પણ વ્હાઇટ હેડ્સ અને બ્લેક હેડ્સ વધારે પડતા હોય છે. તો લગાવ્યા બાદ આપણે એક ટામેટું લઈશું. એ ટામેટાને વચ્ચેથી કટ કરીને પછી ઘસવાનું છે. જો તમારી પાસે ટામેટું ના હોય તો તમે લીંબુ ઘસી શકો છો, નીચવીને એનો રસ કાઢીને પછી લીંબુ ઘસી શકો છો. જો તમારી પાસે લીંબુ પણ ના હોય તો તમે હાથ દ્વારા હાથ ઘસી શકો છો, એટલે કે રબ કરી શકો છો તમારી સ્કિન પર. આ જે સ્ક્રબ તૈયાર કર્યું છે ને, આ રીતે ઘસવાથી જે વ્હાઇટ હેડ્સ છે, બ્લેક હેડ્સ છે એ રિમૂવ થાય છે. અને ખૂબ હલકા હાથે ઘસવાનું છે, ખૂબ જોર લગાવીને સ્કિન પર ઘસવાનું નથી. ઘસ્યા બાદ આપણે ચહેરો ધોવાનો છે. ચહેરો ધોયા બાદ તમે જોઈ શકો છો કે સ્કિનમાં ચમક તો આવી છે, અને સાથે વ્હાઇટ હેડ્સ અને બ્લેક હેડ્સ પણ રિમૂવ થયા છે થોડા ઘણા. તો આ ઉપાય તમે અઠવાડિયામાં એકવાર કરી શકો છો અને જોઈ શકો છો ફાઇનલ રિઝલ્ટ. આવા નવા વિડીયો જોવા માટે